નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ ઘટના જોઈને તમે પણ ચોંકી જવાના છે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, અહીં તમે જોઈ શકો ફોર્ચ્યુનર તણાઈ ગઈ છે। જ્યાં મિત્રો ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને કેટલું બધું પાણી છે ગામમાં ઘૂસી ગઈ છે। ક્યાં બની આવી ઘટના, તમામ માહિતી આપણે વિડીયોની અંદર જાણવાના છે। એટલા માટે કહું છું, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। મિત્રો, આ થઈ છે વલસાડની અંદર, આપણા ગુજરાતમાં જ આવી ઘટના ઘટી છે કે વલસાડની અંદર ધૂમધામ વરસાદ થયો છે। માનવામાં આવે તો આખા ગુજરાતની અંદર ધુમાડા કાઢી રહ્યો છે વરસાદ। ત્યારે વલસાડની અંદર આખા ગામની અંદર આમ ઉપડતા પણ પાણી ભરાઈ ગયું છે અને સાથે સાથે એવી પણ ઘટના આપણને જોવા મળી રહી છે કે ગામની અંદર મગર ઘૂસી ગયા છે, સાપ આવી ગયા છે, એવી પણ વડોદરાની અંદરથી સમાચાર આપણને મળી રહ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો કે આખી ફોર્ચ્યુનર ગાડીઓ છે એ પાણી તણાઈ રહી છે, કેમ કે સૌથી મોટા સમાચાર છે। મિત્રો હાલ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રમાં ધૂમધામ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વલસાડની અંદરથી સૌથી મોટામાં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ભાઈ આખા ગામની અંદર પાણી ફેઈ ગયું છે। ત્યાં આગળ કેટલું બધું નુકસાન પણ થયું છે। અન્ય જગ્યાએ પશુ પ્રાણી પણ તણાઈ ગયા છે અને છોકરા પણ તણાઈ ગયા છે, એવી ઘટના પણ સામે આવી છે। અને છોટાઉદેપુરથી પણ સૌથી મોટા સમાચાર આપણને મળ્યા છે કે ત્યાં આગળ એક 55 વર્ષીય યુવાન તણાઈ ગયા છે અને હજુ સુધી એમની શોધખોળ થઈ રહી છે, પણ હજુ સુધી એની લાશ છે તે એ મળી નથી। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે વરસાદના સિઝનની અંદર કામ વગર બહાર નીકળવું નહીં, જેમથી કરીને કે આપણે સેફ રહી શકીએ, કેમ કે અત્યારે જોવા જઈએ તો નદી નાળા છલકાઈ ગયા છે। જી હા મિત્રો, આ હતા આજના સમાચાર। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આપણે તમામ માહિતી, આપણે ઘટના જ વિડીયો તેમજ અન્ય સમાચાર પણ જોઈ રહ્યા છે। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।